સુરતના રાંદેર વિસ્તારમાં એક તસ્કરે સોસાયટીના 48 જેટલા ઘરોની બહારથી બૂટ અને મોંઘા ચપ્પલોની ચોરી કરી છે। આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સુરતના રાંદેર વિસ્તારમાં તસ્કરે સોના ચાંદી નહીં પરંતુ લોકોના મોંઘા બૂટ પગરખાની ચોરી કરી છે। રાંદેર જિલ્લા પંચાયત સોસાયટીમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। નવયુગ કોલેજ પાસે આવેલી જિલ્લા પંચાયત સોસાયટીમાં ગત 9 તારીખની મોડી રાત્રે એક અજાણ્યો તસ્કર સોસાયટીમાં પ્રવેશે છે અને હાથમાં ખાલી કોથળો લઈને આવે છે। વાડ કૂદીને અંદર પ્રવેશેલા ચોરે કોઈ પણ ઘરમાંથી કિંમતી સામાનની ચોરી કરવાની જગ્યાએ કિંમતી અને મોંઘા ચપ્પલ અને બૂટની ચોરી કરવાનું શરૂ કર્યું। 60 જેટલા ઘરોમાંથી 48 ઘરોની બહાર મૂકેલા શૂ કેસ તપાસ્યા હતા। ચોરે માત્ર સામાન્ય પગરખા નહીં પરંતુ બ્રાન્ડેડ અને નવા દેખાતા મોંઘા બૂટ ચપ્પલની જ પસંદગી કરી હતી। જૂના અને સામાન્ય પગરખા તેને ત્યાં જ છોડી દીધા હતા। માત્ર 1 કલાકના સમયગાળામાં તેને 2 મોટા કોથળા ભરી બૂટની ચોરી કરી અને રફુ ચક્કર થઈ ગયો। ઘટનાની જાણ સોસાયટીના રહીશોને સવારે થઈ જ્યારે તેઓ દૂધ લેવા માટે ઘરની બહાર નીકળ્યા। ઘર આંગણેથી પગરખા ગાયબ જોઈ રહીશોમાં કુતૂહલ ફેલાયું, જેથી તેમને સીસીટીવી ચેક કરતા આ તસ્કર સીસીટીવીમાં દેખાયો। જો કે આ સીસીટીવી સામે આવતા રહીશોમાં ભય છે કે અત્યારે માત્ર બૂટ ચપ્પલની ચોરી થઈ છે, પરંતુ આવનારા દિવસોમાં કિંમતી વસ્તુઓની ચોરી થાય તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।